તો ઘણા લોકોએ એવું કમેન્ટ કરી હતી કે ભાઈ આ તો આખો વિડીયો જ પ્રમોશનનો તમે બનાવી નાખ્યો. બધું વિશ્વાસ ઉપર છે, જેને વિશ્વાસ હોય ધંધો કે અમે કોઈ જોબ નથી કરતા, બરાબર છે. અત્યારે પણ હું કહું છું કે જે લોકોને વિશ્વાસ આવતો હોય અને આ ખાલી પ્રમોશન બેઝ હોત ને, અમે એવું પ્રમોશન નથી કરતા કે જેથી કોઈ ઊંધા રવાડે ચડે. અમુક લોકો એવા છે ને કે જે બધું બગાડે છે. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. અને ભાઈ આજે વાગી ગયા છે 7 અને અમે લોકો, હું તો 5:30 ઉઠી ગયો છું, બરાબર છે. વર્કઆઉટ અત્યારે ઘરે છે એ કરું છું અને અહીંયા ચિંતન એનું કામકાજ કરે છે. બધાય ઉઠી ગયા છે, અમે બધાય, બરાબર છે. પણ એક વ્યક્તિ હજી સુધી નથી ઉઠી, એ છે પૂજા. ભલે ને ઉઠી વાંધો નહીં, વરસાદને પાણીનું કામ હોય. આજે પણ થોડીક તકલીફ પડી ગઈ એને, અને સવારમાં પેલી દડી ખાઈ લીધી ને, દડી ખાઈને ચા પીવો છે. શું વાત છે? ડ્રાય ફ્રૂટ દડી. બાકી જોઈ લો, ઝીણો 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 વરસાદ ક્યારનો ચાલુ છે અને અંધારે કાળું ડિબાંગ છે અત્યારે. એટલે અમે લોકોએ આજે જવાનું નથી વિચાર્યું ને, એટલા માટે પૂજાને સુવા દીધી છે. હવે બસ હમણાં અડધો કલાક પછી ઉઠાડીશ. પણ તમારા ગામમાં વરસાદ હતો કે નહીં કમેન્ટ કરજો. તો ભાઈ ડાયરેક્ટ બપોરના 1 વાગ્યા છે અત્યારે અને દાદા જમવા માટે બેસી ગયા છે. જમવામાં અત્યારે જોઈ શકો છો બટેટાનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે ને સંભારો છે. સંભારો તો ચૂરે ચૂરો કરી નાખ્યો. રામનું ટી શર્ટ પહેર્યું, રામ. અને અત્યારે અહીંયા ભાઈ બે જમવા માટે બેસી ગયા છે. અહીંયા બધાય ઝરમર અંધારો તો ત્યારનો જ છે, ક્યારે રહે. અને હજી તો પાછી રેડ એલર્ટ આપ્યું છે સૌરાષ્ટ્રમાં. નુકસાન કરવા આવ્યો. નુકસાન કરવા આવ્યો એમ? તારું શું નુકસાન થઈ જવાનું છે? મારું તો નહીં નુકસાન થાય, પણ ભાઈ મોંઘવારી તો વધી જાય ને પછી. ઈ તારું નુકસાન હે. એવું જોઈએ ને, અત્યારથી નુકસાનીનું ટેન્શન. વિચાર આવું કરે. બરાબર છે, બરાબર છે. તો જે પલરી ગયું એટલી નુકસાની થાય તે બધી આપણી પાસેથી જ વસૂલ કરવાના છે. એ વાત સાચી છે, 100% સાચી વાત છે તમારી. તો અત્યારે અહીંયા ચાલી રહ્યો છે મસાજ રિયોનો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. હા હા હા. આમ જો ને ડૂબા, આમ જો શું કે ઈ રેવા દે. શું વાત છે, આવો મસાજ તો મને ક્યારેય નથી મળ્યો. મસ્ત લાગે છે. પાર્લરમાં, હા 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 હા, પાર્લરમાં જવું છે, પાર્લરમાં. હા 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 હા, છાતીમાં કઈ. તો ગાઈસ અત્યારે અમે લઈએ લોકો જઈ રહ્યા છે ન્યૂ યર નું બેસવાનું છે બધાના ઘરે, તો બાકી રહી ગયું છે અમારા લોકોને. તો બેસવા માટે જઈએ છે અત્યારે. એકાદ બે ઘર જેવા લેવાના છે, તો જઈએ છે. વાતાવરણ ડાયરેક્ટ શિયાળામાંથી ચોમાસું આવ્યું. તારે ક્યાં જવું હાલ? હે? આવ્યો હમણાં આવ્યો. ન થવું. હા તો ભાઈ આવું તો ચોખ્ખું બોલતો થઈ ગયો હમણાંથી. તો ભાઈ કેશોદનો અંડરબ્રિજ છે જે ચાલુ થઈ ગયો છે અને અત્યારે અંડરબ્રિજમાં પહેલી વાર જઈએ છીએ અમે. ઓહો ભાઈ બનાવ્યો તો ખરા હો, પણ કેટલા વર્ષ કર્યા આટલું બનાવતા? 4 વર્ષ કર્યા ભાઈ આટલું બનાવતા. સંતોષ ટ્રેલર. ઓકે, હેપી ન્યુ યર. હા હવે તો ઠંડી લાગે હે, હવે તો વરસાદ પડી ગયો. એને બેવું પડે. દાવે તો 20 રૂપિયા માં બને લેવા. પાછો નવલો મારે ટેકામાં મને આવે ને 70 રૂપિયા 20 લે ભગવાન સુખી મારા ખેંચી લે. આશીર્વાદ તો દે, પણ ભગવાન સુખી રાખે, તમને જાજુ દે. હું કે વરસાદ હું કે કેશોદમાં વરસાદ આપણે તો ઠીક, પણ વેરાવળમાં આખો દિવસ સવારનો હતો ચાલુ. અત્યારે અમે નીકળ્યા એ વરસાદ એમને અરે ભાલકા મંદિર પાણી કરી ગયું. હું વાત કરો? મંદિરના તો માંડવી ની દઈ નાખી ને પૂરું મારા હાડાની ને 5 વીઘાની માંડવી પતી ગઈ. ઓ બાપ રે બાપ. તો ભાઈ અત્યારે અમે લોકો નીકળીએ છીએ. કેટલા 6:30 વાગી ગયા તો અંધારું થઈ ગયું. અંધારું થઈ ગયું મિત્ર. આ શિયાળાના દી બેસી ગયા. શાળાના દી નથી, ચાલુ ચોમાસું બધું ભેગું હાલે. હમણાં 2 દી પહેલા આપણે બીજ નદી કેવી ગરમી હતી. બફારો હતો. માધુપુર ગયા હતા, રહેવાતું નહોતું દરિયે. કઈક બોલવું તમારે? ના બાપા કઈ નથી બોલવું. તમે સામે જોઈને બોલો ને. પણ નહીં અમારા છોકરા આવ્યા છે અમારે ઘરે બેહવા. અમે એને આશીર્વાદ દીધા હે ભોળાનાથ એને સુખી રાખે, એના ધંધામાં ભગવાન એને
બરકત આપે. બરકત આપે એવો આશીર્વાદ છે. જય સોમનાથ, જય ગિરનારી. જય ગિરનારી. તો અમે અત્યારે નવલ બાપાને ત્યાં બેહવા માટે આવ્યા છે, બરાબર છે. લે અરે ભાઈ એમાં હું થઈ ગયું, વે હારા નથી તે લે. અને આનાથી વે હારા કયા હોય? બીજું મને એમ કહો મેકઅપ કરીને આવવું તમારે? વાતો કરે હોયા ગયા. આ જઈ રે બધા દોડ્યા. હે તમે રમાડી છે ને મારા મમ્મીને? હાવ ના ના એવડી નથી એમ. ક્યાં વાત હે. શું નામ છે તારું? અક્ષર ખડિયા કેટલામાં ભણે છે તું? 12મું 12મું ભણે ભાઈ. સાયન્સ લીધું કે કોમર્સ લીધું? સાયન્સ હા યાર શું વાત છે જોયું. તો યશભાઈ અત્યારે અમે બધા લોકો બેઠા છીએ જમીને, અને બપોરનું જમવાનું જમીને અત્યારે અમે લોકો બેઠા છે. અને યશભાઈ તમને લોકોને મારે વાત શેર એ કરવાની હતી કે ઘણા બધા લોકોને કેવું હોય કે ભાઈ હમણાં એક વિડીયો મૂક્યો હતો અમે લોકોએ, બરાબર છે, ગીરવાળો, કે ગીર ગયા હતા હું ને પૂજા. સો જનરલી અમે લોકોએ નાની અમારી મેમરીઝ કીધી હતી ને એના પછી અમે નાના રૂમ્સ ને એવું બધું દેખાડ્યું હતું. અને અમે એવું કીધું હતું કે ભાઈ જે લોકોને અહીંયા આવવું હોય ને તો કોન્ટેક્ટ કરજો, નીચેનું બધું કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, બરાબર છે. તો એ રીતનો અમે લોકોએ પ્રમોશન ને વોટ એવર કે જે કંઈ પણ હતું, બરાબર, અમે ત્યાં ગયા હતા તો અમે એ લોકોનું પ્રમોશન વગેરે કરી દીધું હતું, બરાબર છે. તો ઘણા લોકોએ એવું કમેન્ટ કરી હતી કે ભાઈ આ તો આખો વિડીયો જ પ્રમોશનનો તમે બનાવી નાખો, બરાબર છે. અને એની પહેલાની બીજી વાત એ કે ભાઈ જો તમારે લોકોને કોઈ પણ ને, બરાબર છે, કોઈ મની રિલેટેડ પ્રોબ્લેમ આવતી હોય લાઈફની અંદર, બરાબર છે, યા તો પછી કે ભાઈ અમે લોકો કંઈ કામકાજમાં ધ્યાન નહોતા દેતા, રેગ્યુલર 10 વાગે 12 વાગે ગમે ત્યારે ઉઠતા હતા, બરાબર છે, રેગ્યુલર કોઈ સ્કેડ્યુલ નહોતું, બરાબર છે. બટ યસ ભાઈ હવે હું તો માનું છું અને ઘણા બધા લોકોએ માનવું પણ જોઈએ, બરાબર છે. આજે મેં હાથમાં બ્રેસલેટ પહેર્યા છે ને, અમે બધાએ બ્રેસલેટ પહેર્યા છે. પૂજાએ પણ બ્રેસલેટ પહેર્યું છે, આ એ પણ બ્રેસલેટ પહેર્યું છે, બરાબર છે. તો આ બધાએ બ્રેસલેટ પહેર્યું છે ને તો એનાથી એક પોઝિટિવિટી દેખાય છે, ફીલ થાય છે. અને એ તો ખરેખર ફીલ મેં કરેલી છે, મેં પોતે કરેલી છે. પૂજા તો બાકી કોઈથી 5 વાગ્યામાં ઉઠતી નથી, બરાબર છે, પણ હમણાંથી ઉઠવા માંડી છે રેગ્યુલર. રેગ્યુલર સાચી વાત છે, બરાબર છે. આ છે ને એ લાઈક લાઈફમાં આગળ વધવા માટે કે તમને ક્યાં અટકતા હોય તો એના માટે હેલ્પ કરે છે. અને જે વીટી જે મેં પહેરી છે ને એ મની મેગ્નેટ છે, કે જે તમને મની રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો તમે એ પહેરી શકો છો. જો તમારે આ બધું કંઈ જોઈતું હોય, બરાબર છે, તો ન્યુમરોલોશન કરીને એક સાઇટ છે જે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર છે. અને એ જ વાત રિલેટેડ હવે થાય છે કે ભાઈ ઘણા બધા લોકોએ એવી કમેન્ટ કરી દીધી હતી કે ભાઈ પ્રમોશનનો આખો વિડીયો જ તમે પ્રમોશનનો નાખી દીધો, બરાબર છે. તો મેઇન વસ્તુ તો એ છે ભાઈ કે અમે પ્રમોશન કરીએ છીએ કે અમે કંઈ પણ વસ્તુ બતાવીએ છીએ તો એ નેચરલ છે, બરાબર છે, કે નેચરલ ઇન ધ સેન્સ કે એમાં કોઈ એવી વસ્તુ કે નુકસાન થાય એવી નથી કોઈને. એટલે છે ને આ કોઈ એવી વસ્તુ નથી જેનાથી કોઈની લાઈફમાં કંઈ પણ જાતનું નુકસાન થઈ શકે, બરાબર. જેમ કે આ અમારી લાઈફમાં અમે લોકોએ પહેર્યું, અમે લોકો એની પર વિશ્વાસ કર્યો, એટલે અમારી લાઈફમાં જે પણ કંઈ સારું થઈ રહ્યું છે આપણે કહી શકીએ કે એના લીધે થયું, બરાબર. હવે કોઈ પણ જાતના અમે લોકો ગેમિંગ પ્રમોશન કે એવું કંઈ નથી કરતા, બરાબર, કે જેના કારણે લોકોના કોઈના પૈસા જતા રહે, આ તે કંઈ બી જાતની એના લાઈફમાં પ્રોબ્લેમ થાય. તો આ જે બધા છે આ ન્યુમરોલોશન છે એ બી એક લાઈક કહીએ તો વિશ્વાસ, હા વિશ્વાસ, અને જે વર્ષોથી ચાલતું આવ્યું છે, બસ આ એનું ઓનલાઈન એક પ્લેટફોર્મ છે, બરાબર, જ્યાંથી તમને આ બધી વસ્તુઓ પ્રોવાઈડ થાય. તો એ આ તો બધું વિશ્વાસ ઉપર છે, જેને વિશ્વાસ હોય એ આની ઉપર આમાં કરી શકે એમ. રહી વાત ગીરની, તો ગીર બી એટલા માટે તમને ખબર જ છે કે પહેલા અમે લોકો દીવ જવાના હતા અને પછી આવી રીતે અમારા લોકોને ગીર જવાનું નક્કી થયું. અને એ બી એ રિસોર્ટમાં જે અમે લોકો 2 વર્ષ પહેલા ગયા હતા, બરાબર. જનરલી અમારે કંઈ બોલવું નહોતું એટલું બધું, પણ એકચ્યુઅલી એમ લોકો જ્યારે 2 વર્ષ પહેલાં ફેમિલીને લઈને આવ્યા હતા ત્યારે એ જે બધું હતું એ બધું યાદ આવતું હતું. અને ઘણા લોકો હશે જેને એ વિડીયો પણ જોયેલો હશે, તો એ બસ અમે રિમાઇન્ડ કરતા હતા કે આવું હતું. તો એમાં કંઈ ખરાબ વસ્તુ નથી. અને તમે લોકો બી ઓબ્વિયસલી ગીર ફરવા આવશે તો અમારા જેવો રેફરન્સ હશે તો તમે ડેફિનેટલી એન્જોય કરી શકશો. આ સારી જ વસ્તુ છે. મારો પૂજાનો ધંધો આ છે, મારો ને પૂજાનો જે રેગ્યુલર વાળો ધંધો, કે અમે કોઈ જોબ નથી કરતા, બરાબર છે. તો અમારો ધંધો આ કહેવાય. અમારા ધંધામાં અમે ધ્યાન આપવાના જ છીએ, ઓબ્વિયસ છે. અને અમારા ધંધાથી કોઈકનો ફાયદો થવો જોઈએ, અમારા ધંધાથી કોઈની નુકસાની ના થવી જોઈએ. બધા તો ખરાબ કમેન્ટ કે ભાઈ આવી રીતની આખો પ્રમોશનનો વિડીયો બનાવી નાખો, આ તે. ઓબ્વિયસ છે, તમારે જોવો હોય તો જુઓ, ન જોવો હોય તો ઇટ્સ ઓકે, કંઈ વાંધો જ નથી, બરાબર છે. બટ આ તો એવી કમેન્ટ્સ કરે કે ભાઈ આખો વિડીયો પ્રમોશનનો, તમારે તો પ્રમોશન સિવાય કંઈ કરવું નથી, આ તે, બરાબર છે. તો ભાઈ પહેલી વસ્તુ તો એ કે ભાઈ અમે કંઈ એટલા હાઈફાઈ ફેમિલીવાળા નથી, બરાબર છે, કે પ્લસ કે કોઈ શાહરૂખ ખાન કે સલમાન ખાન નથી. અને એ લોકો તો સાવ ખરાબ 3rd ક્લાસ પ્રમોશન ને એ બધું કરે છે. તમે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જોવો જ છો વિમલની, તો એ તો સાવ ખરાબ છે. એ તો ખાવાની ના પાડે છે, આપણો ડૉક્ટરને એ બધાને ખાવાની ના પાડે છે, બરાબર છે.
તો એ લોકો પ્રમોશન કરે છે ખુલ્લે આમ, તો એ લોકો ખાય બી છે, બરાબર છે. તો એ તમે તો ત્યાં તો કેવા નથી જઈ શકતા. અને તમે મતલબ કેવું કે સલમાન ખાન, શાહરુખ ખાન આ તે બધાય કરે છે, તો એમાં તો કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી થતો, બરાબર છે. અને અમે તો એવું કંઈ ખરાબ તો બતાવેલું છે નહીં કે ભાઈ ગુટકા ખાઓ, આ ખાઓ, તે ખાઓ. મેઇન વસ્તુ એ જ હતી કે ભાઈ ગીરમાં તમે આવો તો આ જગ્યાએ સારી જગ્યા તમને મળી શકે છે, પ્રોવાઈડ થઈ શકે છે, કારણ કે ત્યાં સારું હતું, બહુ જ સારું હતું એમ. અમારો આ ધંધો છે તો અમે કોઈ પાસેથી પૈસા પણ લેતા આવીશું આ તે, બરાબર, બધી વસ્તુ સાચી. પણ જે લોકોને અત્યારે પણ હું કહું છું કે જે લોકોને વિશ્વાસ આવતો હોય એ લોકોએ જ વિશ્વાસ કરો, બાકી તમારા ઉપર છે ભાઈ. અને આ ખાલી પ્રમોશન બેઝ હોત ને તો અમે લોકોએ પહેરી બી ના રાખી હોત, ક્યારનું ક્યાંય મૂકી દીધું હોત, બરાબર. તો તમે જોતા જ હશો કે આ કન્ટિન્યુ અમે લોકો પહેરીએ છીએ. ભાઈ તમારા પછી છેલ્લે કદાચ અમે ગમે એવું કરતા હોય, આગળ ગુટકાની એડવર્ટાઈઝ આવે છે તો એ કહે છે કે ગુટકા ખાઓ ને આ તે ખાઓ, તો તમે શું ખાવા માંડશો? એ તમને વિચાર છે ને, એટલા તો તમે ઓલા છો ને જાગૃત કે ભાઈ આ વસ્તુ ભલે દેખાડે છે, આપણે ખવાય નહીં. તો સેમ છે ભાઈ, કદાચ કોઈ પૈસા આપતું હોય, એનું ઘર ચાલતું હોય તો કદાચ એ કરશે બી ખરા, બરાબર છે. પણ તમારા ઉપર છે કે ભાઈ તમારે શું કરવું એ, બરાબર છે. તો આના અમુક લોકો તો કેટલું બધું મતલબ સટ્ટાનું જ પ્રમોશન કરતા હોય, બરાબર છે. ખાલી ઓનલી ફોર ગેમિંગના પ્રમોશન જ કરતા હોય કે ભાઈ તમે આવું કરશો આટલા રૂપિયા નીકળશે આ તે. તો એ બધી વસ્તુ કરતા તો આ બહુ સારું હતું. અને ગીરમાં તો કેટલા લોકો ક્યાંથી ફરવા આવે છે, બરાબર છે. શું કેવું હવે તારું કે? ગાઈસ, અમે એક ફેમિલી બ્લોગર છીએ અને મારા આદિ અને પૂજાનું તો કામ જ છે ડેઈલી વ્લોગિંગ કરવાનું, ફેમિલી બ્લોગ બનાવવાનું અને એડવર્ટાઇઝમેન્ટ કરવાનું. બધા ક્રિએટર હોય છે એ પ્રમોશન કરતા જ હોય છે, પણ અમે એવું પ્રમોશન નથી કરતા કે જેથી કોઈ ઊંધા રવાડે ચડે કે કોઈને નુકસાન થાય, એવું પ્રમોશન નથી કરતા. બધાનું વિચારીને જ એ લોકો પ્રમોશન કરે છે અને તમારે લોકોને સમજવું જોઈએ કે આ એ લોકોનું આ કામ જ છે. બસ જે છે એ સાચું છે, વ્લોગ બનાવે છે. અમારા વ્લોગમાં ક્યારેય કંઈ બનાવટી નથી હોતું, બરાબર. જે હોય એ બધી રિયાલિટી જ હોય છે યસ, એમાં. મને એવું કંઈ કહેતા નથી આવડતું કે ભાઈ યસ આજે આ ટોપિક ઉપર વાત કરવાની છે આપણે લોકોએ, તો બધાએ બેસી જાઓ. અત્યારે બી મારે વાત કરવી હતી તો મેં લોકોને ખાલી એટલું જ કીધું હતું કે મારે તમને લોકોને એક વાત કરવાની છે, મતલબ આપણે લોકોને એક વાત કહેવાની છે, તો આપણે બધાએ ભેગા બેસીને શાંતિથી કહીએ. મતલબ બધાય લોકો એવા નથી, ચેનલ ઉપર જે લોકો જોવાવાળા છે વિડીયો, એ બધાય લોકો એવા નથી, પણ અમુક લોકો એવા છે ને કે જે બધું બગાડે છે. હવે એના ઉપર જ આપણે ધ્યાન નથી આપતા કે બધાય લોકો એ વસ્તુ નથી સમજતા. એક વ્યક્તિએ ખાલી ખરાબ કમેન્ટ કરી હોય ને તો બીજો એ જ ખરાબ કમેન્ટ જોઈને બીજો કરવાનો છે, બરાબર. એટલે એમ નેગેટિવિટી વધતી જાય, પણ આપણે નેગેટિવિટી શું કામ વધારવી જોઈએ? હું તો એવા લોકોને બ્લોક જ કરી દઉં છું, બરાબર. ચેનલ ઉપર બીજી વસ્તુ બીજી વાર જોઈ જ ન શકે વિડીયો, એવી રીતે હું બ્લોક જ એ લોકોને હાઈડ જ કરી દઉં છું. જે લોકો જોવે છે, જે લોકો માને છે અમને લોકોને, એ લોકોને કહીએ છીએ કે અમારા વિડીયોમાં એવું કંઈ નથી હોતું ભાઈ કે અમને અહીંયાથી પૈસા મળ્યા છે કાં તો અમને અહીંયા રહેવા માટે આપ્યું છે તો અમે એનું સારું બોલીએ. હશે કંઈ એવું તો અમે કહીશું પણ ખરા કે ભાઈ યસ ભાઈ અહીંયા થોડુંક એવું આવી રીતનું છે, તો એને કહેવાનું યસ આ રીતનું હતું બધું. તમને લોકોને માનવામાં આવતું હોય તો તમે અમારો વિશ્વાસ કરી શકો છો, અથવા તો ન માનવામાં આવતું હોય તો એવું ફોર્સફુલી અમે લોકો કોઈને નથી કહેતા કે તમે લોકો કરજો વિશ્વાસ. યસ, તો બસ કંઈ નહીં ગાઈઝ, આજના વિડીયોમાં તો આટલું જ હતું, કારણ કે આજે બહુ બધા કામ હતા તો એ બધા પતાવ્યા, પછી બપોર પછી બેસવા જવાનું હતું તો એ બધા બેઠા હતા. સો આજ બધું હતું. તો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ આવા જ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.